ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે શહેરના ચિત્રા તેમજ બોરતળાવ પોલીસ મથકની બાજુમાં બે બાઇક સળગાવી દેતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। ભાવનગર શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા રાત્રે વહેલા વેપાર ધંધા બંધ કરાવી પેટ્રોલિંગ કરાતું હોવાના દાવા કરાય છે, જ્યારે શહેરમાં રાત્રિના ક્રાઇમની ઘટનાનો વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। શહેરના ચિત્રા અને બોરતળાવ પોલીસ મથક નજીક ટુ વ્હીલર વાહનો સળગાવવાની ઘટના સામે આવી હતી। વહેલી સવારે કેટલાક કિસ્મો દ્વારા ચિત્રા મસ્તરામ બાપાની મંદિર પાસે માથાકૂટ કરી અને બાઇક સળગાવ્યું હતું, જ્યારે બોરતળાવ પોલીસ સ્ટેશનની નજીક શાસ્ત્રીનગર પાસે એક સ્કૂટર સળગાવી દેવાયું હતું। ઘટનાને પગલે વાહન માલિક દ્વારા બોરતળાવ પોલીસ મથક ખાતે રજૂઆત કરાઈ હતી। જોકે પોલીસ મથક નજીક બનેલી ઘટનાને લઈ પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ પોલીસ મથક પાસે વાહન સળગાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। તમારું નામ? કરણભાઈ માળી। કરણભાઈ, કઈ જગ્યાએ રહ્યો, શું બનાવજો? ચિત્રા મસ્તરામ બાપાના મંદિરની બાજુમાં મારો નવરાત્રિનો સ્ટોલ નાખેલો છે મંડપનો। એ દરમિયાન રાત્રે અહીંયા હું સ્ટોલમાં સૂતો હતો। એ દરમિયાન રાતના 4 વાગ્યાની આસપાસ 3 અજાણ્યા શખ્સો આવી અને બહુ બાંધતા હતા અને હું સૂતો હતો। એ દરમિયાન એ ત્રણેય બાંધતાની દરમિયાન મારી ગાડીને એ લોકોએ સળગાવી નાખી, તોડી કાઢવીને। ચાવી તો મારી પાસે હેન્ડલ લોક હતું, એટલે લોકો તોડી કાઢવીને સળગાવીને જતા રહ્યા। પછી બે ત્રણેય બાંધી અને બીજી જગ્યાએ જતા રહ્યા। વડલા સ્ટેશન પોલીસ ચોકી પાસે એણે બીજી એક્ટિવા હળગાવી ને એ ત્યાં આરોપી પકડાઈ ગયો। એટલે અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી, મારી આ રીતે થઈ હતી। એ જે આરોપી પકડાઈ ગયો એ પોલીસ સ્ટેશનમાં હાજર છે અત્યારે। એટલે એણે એમ કબૂલ્યું કર્યું કે અમે 3 જણા હતા, અમે 2 જણા ભાગી ગયા છે ને 1 જણો ત્યાં છે। એટલે મેં ફરિયાદ નોંધાવીને આવ્યો છું ને સાહેબને રજૂઆત વ્યવસ્થિત કરી છે કે ભાઈ આનો મને રસ્તો કાઢી દો। જો ગાડી આખી ફેલ જ થઈ ગઈ, તમે જોઈ શકો, જુઓ તમે વિડીયોમાં, આખી ગાડી ફેલ જ થઈ ગઈ છે, એમાં કોઈ બચ્યું નથી। પછી જો એ વ્યવસ્થિત માની જાય, એ આપણને પૂરા પૈસા ગાડીને આપી દે તો આપણે બીજી કોઈ આગળની કાર્યવાહી કરવાની થતી નથી। અને જો હીરો હોન્ડા સ્પ્લેન્ડર, અને એ જો કાર્યવાહી પૈસા ન આપે તો આપણે કાયદેસરનો ગુનો નોંધીને કાર્યવાહી કરશું।